અત્યારે હાલમાં વોર્ડ નંબર 13માં દબાણ હટાવવા આવ્યું છે. સામને રોડ મોટો કરવાનો ઐતિહાસિક કૂવો છે. આ 200 વર્ષથી કૂવો છે. અમારા જન્મ પહેલાં અમારા બાપ દાદા જન્મ પહેલાંનો કૂવો છે આવડો. તો આ મહાનગરપાલિકાના સત્તા કેવી રીતે આ કૂવો પાડવામાં આવી છે એવી અમારી મહાનગરપાલિકાના કમિશનર સાહેબને નમ્ર વિનંતી છે. અને આ શંકરનું મંદિરની ઓરડી અમારા ઐતિહાસિક છે રાજવાડા વખતથી. તે ઓરડીને ડેમોલેશન કરવામાં આવ્યું પણ અમારા અહીંના રહીશોએ બધાએ અત્યારે વિરોધ કર્યો છે. તમે ઐતિહાસિકના શંકરના મંદિરની ઓરડી તમે પાડશો નહીં, દબાણ હટાવો. અત્યારે હાલમાં બીજા વિસ્તારમાં ઘણા બધા માલધારી ચોક છે, વાલ્મીકી વાસ છે, પછી વાયલો વાસ છે, ત્યાં બધે દબાણ છે. તો અહીંયા કોઈ દબાણ કરતું નથી ને હાલમાં વોર્ડ નંબર 13માં સતરો કરવા ફૂલવાડીમાં કેમ દબાણ કરવામાં આવે છે? તો સરકારશ્રીને અને પાણી પુરવઠા સાહેબને નમ્ર વિનંતી, તો ખાસ કરીને સાહેબ આ એક તમે ધ્યાનમાં લો. ઐતિહાસિક કૂવો છે અને હાલમાં અત્યારે આ કૂવો તમે જુઓ છો કે કૂવો પાડી દીધો છે. તો આ કૂવો હાલમાં અત્યારે અમને મહાનગરપાલિકા પાડી તો તેમના કર્મચારીઓ અને અધિકારીઓ નમ્ર વિનંતી આ કૂવો અમને સણી દો. અને જો કોઈ આ કૂવામાં કોઈ પણ પડીને મરશે તો તેનો જવાબદાર કમિશનર સાહેબ રહેશે, તેનો એન્જિનિયર રહેશે, વોર્ડનો એન્જિનિયર હશે તે રહેશે. તેની જવાબદારી એમના માથે આવશે. પણ પિતાનો હીરાભાઈ આ કૂવો ડેમોલેશનની અંદર પાડવામાં આવ્યો છે. આ કૂવો હાવ પાડી દીધો, જમીન લેવલે કરી નાખવામાં. આની અંદર ગાયો પડે, માણસો પડે, કોઈ પણ પડી જાય, કોઈ પણ તો મહાનગરપાલિકાની ટોટલી જવાબદારી રહેશે. કાયદે આને તાત્કાલિક સણવામાં આવી જાય. કેટલા વર્ષ જૂનો હતા? આ લગભગ 250 વર્ષ જૂનો છે. કોઈ પણ આના રાજાશાહી વખતનો છે. કોઈને નડતરરૂપ નથી. આના પબ્લિકને કોઈને નડતરરૂપ છે નહીં કૂવો. અને આ સામે ડેમોલેશન અંદર પાડવામાં આવ્યો હોય. અત્યારે કામગીરી ચાલુ છે, બંધ કરાવી? અત્યારે કામગીરી બંધ કરવામાં આવી છે.